નદી માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ જીવનની ધબકાન છે. જ્યાં નદી વહે છે, ત્યાં ધરતી હસે છે, ત્યાં વૃક્ષો લીલાછમ થાય છે અને માનવ જીવન ખુલે હાલ છે. નદીનો જન્મ પહાડોમાંથી થાય છે, નાના તળાવમાંથી નીકળે છે. તે ધીમે ધીમે વિશાળ રૂપ ધારણ કરે છે અને ખેતરો, ગામો અને શહેરોને જીવન આપતી આગળ વધે છે. તો આ વિડીયો તમે પૂરો જોજો. તમને કેવો લાગ્યો પાછો કોમેન્ટ કરીને જણાવજો. તો ચલો આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા આજના નવા વ્લોગની અંદર. તો કેટલાય દિવસ પછી આપણે પાછો વ્લોગ શૂટ કરીએ છીએ ને થોડાક દિવસ વ્લોગ નહોતો બનાવ્યો ને તો અત્યારે આપણે ઊભા છીએ આપણા લોકેશન ઉપર. અત્યારે આપણું કંઈક લોકેશન છે જૂનું ને જાણીતું. આ લોકેશન છે એટલું ને એટલે આપણે કેટલાય વિડીયો શૂટ કરેલા છે ને ઓલી છે આપણી કાજી સોંપેલી ને આમાં છે ને ભાઈ પહેલાં જાર હતી, પછી પાછો રોપ કર્યો, રોપ કરીને પાછી જાર વાવી દીધી. અત્યારે કબૂતર ચડે છે, ઉડાન નાખીને જાર બધી વીણી જાય. કબૂતર ઉડાન નાખ્યા છે કેમ કે જાર બધી છાંટેલી છે ભાઈ ને ઉપર જ પડેલી છે એટલે. તો આજ છે ને આપણે જવાનું છે સ્પેશિયલ નદીનો વિડીયો બનાવવા જવાનું છે. નદીમાં કેટલું પાણી છે કેટલું નથી જોતાવીએ આપણે ને કેટલાય દિવસ પછી આપણે વ્લોગ શૂટ કર્યો છે પાછો. ને હમણાં ભાઈ વ્લોગ નહોતો બનાવતો, પણ હવે છે ને જ્યારે ડુંગળીનું કામ ચાલુ થાય ને પછી ડેલીના વ્લોગ આવશે, એટલે કોઈ જોવાનું ભૂલતા નહીં. તો હાલો જઈએ હવે નદી આપણે, ને નદીમાં કેટલું પાણી છે કેટલું નથી એ જોતાવીએ ને ચલો નદીમાં. છે ને આપણે છે ને નદીએ જવા માટે તૈયાર થઈ ગયા છીએ ને અહીંયા પૂગી ગયા છીએ ને આવો કંઈક રસ્તો છે એનો. આ રસ્તેથી જવાનું છે આપણે નદીમાં. ફાઇનલી મિત્રો છે ને આપણે નદી આવી ગયા છીએ અત્યારે ને જો ઓલા ખરા પાણી આપણે આવ્યા છે ત્યાંથી કેટલું પાણી હતું. ન જોયો વિડીયો તો જોઈ લેતો, આપણે એની લિંક ઓલામાં આપી દેવું કે ભાઈ પાણી કેટલું હતું એમ. ઓલા ખરાનો વિડીયો હું તમને બતાવી આમાં ને આખલાનું જોવો તમે ખાલી કેટલું પાણી ઓછું થઈ ગયું, હા ઓછું. ને બાકી તો અહીંયા બધી પાણી હતું, અહીં આમ બધું થતું હતું પાણી, આ હમથળ ભરેલું હતું ને અહીંયા ઊભા રહેતા ને તો એમ ધક્કો મારીને આમ નાખી દેતું, એટલું પાણી થતું હતું હમથળ. તો નાવા અમે એક દી આવ્યા હતા, હવે જઈએ અંદર ને કેવું છે માહોલ. આ બધું ખાલી છે, ખાલી એટલું જ પાણી જાય છે, એટલું નામ દેવા. ને હવે આપણે વળીકાર નીકળી ગયું કેમ કે આ બધું ખાલી થઈ ગયું. પહેલાં વળીકાર ન જવાતું એટલે વળીકાર રાખવું આપણે. અત્યારે વળીકાર કોઈ જગ્યા નથી આપણે એટલે રાખવું આપણે. બાકી જો પાણી ખાલી પાણી લઈ ગયો, આપણે પાણી દેખાડું તમને. તો ફેમિલી આવું કંઈક પાણી છે ને આપણે કઈ વળ પડે ને આપણે કઈ બીજા નથી વળ પડે. અહીં આમ જવાનું હતું, અહીંયા અડધે વધે આવીએ તો આ અડધે વધે અહીં કાણ કરતો છું, આમ નાખી દઈએ એમ પછી ન થતા અમે. ચાલો ઓલી કર જઈએ આપણે બાઈકતા ચડાવી દઈએ. તો ફેમિલી આ બાજુ એવા છીએ આપણે, ઓલા આપણે ઊભા થાય આપણે ને આ બાજુ એવા છીએ ને ભાઈ મસ્ત ધોધ પડે ના જવાનું છે. તો મસ્ત ધોધ છે અહીંયા ને એલું પાણી આમ ફરી આમ નીકળે છે એટલે અહીંયા જોતા આવીએ આપણે કેવું મસ્ત પાણી જાય છે એમ. તો બન્યા રહેતો વિડીયોની અંદર. આપણે વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. અહીંયા તો કંઈક ઓલો વોટરપ્રૂફ ન હોય, વોટરફોલ એવી રીતે પાણી આવે છે જોવો તમે.
બાકી પાણી આવેલું બધું આમ જાય જે આવેલું આમ આવે એટલે બધું અહીંયા નીકળે એથી ના જોવા જાવ આપણે. હા એ મસ્ત આપણું પાણી છે જો ઓલો જોવો આ જોવો કેવું મસ્ત છે ને આમ આવી જો ફેમિલી છે ને અહીંયા ફૂલ પાણી આવે છે અત્યારે. તો અહીંયા તો અહીંયા ફૂલ પાણી આવે છે અત્યારે. આમાં આવેલા હોય ને તો આમાં ધક્કો મારી આમાં નાખી દે એટલું પાણી આવે છે. પણ આપણે છે ને અમેથી આગળ અમેથી વીજ આવી ભલે પણ આવી જોવા ના કેવું પાણી આવે ને જોતા આવીએ. પહેલાં ના જઈએ પછી અહીંયા આવીશું. તો હાલો વિડીયો બન્યા રહેજો. આજે આપણે અડધી નદીનો ટોલ લઈ લેવાનો છે. અહીંથી જવાનું અહીંથી અહીંયા ન લાય કેમ કે અહીંયા બહુ તારનું કરતું હોય. અહીંથી જઈએ આપણે. ના આ કંઈક ઊંડું છે થોડુંક એવું જો ખાડો છે. હા તો આપણે અહીંથી જઈએ. ફેમિલી છે ને આ કેટલું ઊંડું છે તો તમને અંદાજ આમનું લાગી જાય કેમ કે ચોખ્ખું પાણી છે કે નહીં. આ ઊંડું છે જો આ ઊંડું લાગે. આ કડે કડે બધી પાણી છે એટલે આ પાણી અહીંલું આમ જાય આમ છે. બાકી આપણે લાવવાનું છે અહીંલું ને નદીનું કંઈક આમ જોવો તો ખરા કંઈક કેવું નેશનલ પાણા છે. પાણા મસ્ત ને આ બધા ખાડા ખળબડિયા છે જો દેખાય. ને આજનો વ્લોગ છે ને મોટો થઈ જાય તો વાંધો નહીં આવે. આજ તો આપણે વ્લોગ સ્પેશિયલ નદીનો જ બનાવવા આવ્યા છીએ. નથી ફાર્મિંગનો બનાવવો નથી ઓલાનો બનાવો. જવા પાણી એટલે બધે ભરેલું છે એટલે હજી પાણી ખૂટશે તો નહીં. ધીમું ધીમું આવ્યા કરશે હજી ને આવી જશે અહીંયા આપણે. અહીંયા એટલું બધું કાંઈ છે નહીં. ઓલા જેટલું અહીંયા નથી તો જો અહીંયા પાણી કેટલું જાય જુઓ. અહીં જો વધારે જાય પાણી જુઓ મસ્ત પાણી. ચાલો ફેમિલી અમે જોતા આવીએ પછી પાછા આમ ભાગીએ. ફેમિલી છે ને અહીંયા મસ્ત આઈલેન્ડ છે વચમાં જો પાણી સારે પછી પાણી છે ને મસ્ત આઈલેન્ડ ઉપર જો દેખાય કેવું મસ્ત છે. બાકી લોકેશન મસ્ત આવે છે અત્યારે એટલે હવાના પોરમાં આવવાનું કારણ એ હતું બાકી તો લોકેશન મસ્ત આવશે ને આપણે અહીંથી નીકળીએ તો નીકળી જવાય. પણ અમે ઓલું થોડુંક ઊંડું છે જો અહીંયા અહીંથી પગ બગ સેટ કરી સીધું આમાં ગયા રહી. એની કરતાં મેં કીધું ફરીને જવું સારું એટલે. બાકી તો આ ખાડો ઊંડો હશે. આ ખાડો બહુ ઊંડો લાગે. ખાડો છે ઊંડો ને અમે તો પાણા કેવા મસ્ત છે દેખાય કે દેખાતું નથી. દેખાડા તો અહીંયા કેવું મસ્ત કોતરાઈ ગયેલા છે. તો કાંઈ વાંધો નહીં હાલો તમે આની મોજ માણો. હું ઘડીક આટા માર લઉં. ફેમિલી છે ને આપણે આ બાજુ આવી જાય છીએ ત્યારે જો આમ ફરતા ફરતા અહીંયા હતા અહીંયાથી આવ્યા છીએ ને હવે આપ નીકળશું આમ આપણે ઘડીક ધીમા ધીમા પછી પાછું મજા આવશે તો અહીં આમ નીકળી દઉં જરા પણ હલાય હોય છે તો. ને બાકી જો ખાડો ઊંડો છે ને મસ્ત આ પહાડ જેવું છે. આપણે શું કહેવાય આઈલેન્ડ કહેવાય. આઈલેન્ડ મસ્ત આઈલેન્ડ જેવું છે ને બાકી ચારે બધી પાણી છે જોઈ લો. પછી આઈલેન્ડ થોડુંક હાલતું હોત ને તો બહુ મસ્ત વ્યૂ આવતાનો. બાકી તો કાંઈ નહીં જો નદી એટલી પાણી જાય છે ને. હવે મેન વસ્તુ દેખાડું તો આપણે મેન વસ્તુ તો આપણે આ જ છે નદીનું બેસ્ટ લોકેશન ને મસ્ત વ્યૂ વાળું જોવા ઓલું આ
બધું કાંઈ એવું છે નહીં, વોટરફોલ ને ઝરણા ને એવું કાંઈ એવું એટલું બધું છે નહીં, એટલામાં છે ને ઓલીકાર છે. બાકી ઓલીકાર હોય તો કંઈ ખબર નહીં, પણ જો તમે કોમેન્ટ કરશો કે ભાઈ ઓલીકાર જાઓ ને ઓલીકારનો શોર્ટ વિડીયો બનાવો તો આપણે બનાવીશું. તો ઓલીકાર વિડીયો બનાવીશું આપણે. ને અત્યારે તો આ મસ્ત ઇન્ટરનેશનલ નદી છે ને નદીનો મસ્ત પ્રવાહ. નદી એ જીવન છે આપણું, ને પાણી વિના તો આપણે કોઈ ન રહી જઈએ, કેમ કે આ નદી છે કે નહીં એ બધી જીવજંતુને જીવનદાન આપે. વૃક્ષ એટલે અટકે પડખે વૃક્ષ તમારે કોઈ જે હુકાય નહીં, એટલે નેશનલ નદી કહેવાય મસ્ત. ને હવે જઈએ આપણે ઘર બાજુ. ને એક મસ્ત વોટરફોલ છે, અહીં રોતા હતા ને ઓલો પણ શૂટ લેતા હતા મસ્ત એક. તો પછી કેવી લાગે નદીનો વિડીયો ને અમારો વ્લોગ ને એ પાછા કોમેન્ટ કરીને જણાવજો. ને ખાસ કરીને કોમેન્ટ કરજો કે ભાઈ આગળ જો આપણે એટલો બધી જશા, હવે આગળ જવું છે કે નથી જવું એ પાછા કોમેન્ટ કરજો. તો આપણે પાછા જાવું. ચાલો હું અત્યારે આ મસ્ત નદીનો વોટરફોલ લેતો જાઉં.